નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈસુદાન ગઢવી. આજે આપણે વાત કરીશું શું ધર્મ એ જ સંકટ છે. આજના મહામંથનમાં આપણે ચર્ચા કરીશું કે આજના દિવસની ધર્મ સાથે સંકળાયેલી બે મોટી ઘટનાઓ સામે આવી. એક તો અયોધ્યા કાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલો નિર્દેશ અને બીજી ઘટના ગાયક સોનુ નિગમની છે. આજની દિવસની આ બે ઘટના એવી રહી કે જે ધર્મ સાથે સંકળાયેલી છે. સૌ પહેલા વાત કરીએ તો અયોધ્યા કાંડમાં સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ફેસલો આપ સંભળાવતા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત કુલ 13 નેતાઓ સામે કેસ ચલાવવાનો સીબીઆઈને નિર્દેશ કર્યો છે. ત્યારે કોર્ટના આ આદેશ બાદ રાજકારણમાં પણ મોટો ગરમાવો આવી ગયો છે. તો બીજી તરફ જાણીતા ગાયક સોનુ નિગમે અજાન પર આપેલા નિવેદન બાદ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેનો ઉદ્દેશ કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નથી. સાથે જ તેના મુંડન પર 10 લાખની જાહેરાત કરનારા મૌલવીને પણ પોતાનું માથું મુંડાવીને વળતો જવાબ પણ સોનુ નિગમે આપી દીધો છે. સોનુ નિગમે અજાન પર નિવેદન આપતા કહ્યું હતું કે અજાનને લઈને ચાલતા લાઉડ સ્પીકરે ગુંડાગર્દી સમાન છે. ત્યારે આ બંને બાબતો સાથે લાખો લોકોની ધાર્મિક લાગણી સંકળાયેલી છે. તો બંને ઘટનાને જોતા નિષ્કર્ષ જે નીકળે છે કે વિવાદના મૂળમાં તો ધર્મ જ રહેલો છે. ત્યારે શું ખરેખર ધર્મ એ જ સંકટ છે? તે અંગે આપણે ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. બાબરી ધ્વંસ મામલામાં 13 નેતાઓ પર ગુનાહિત ષડયંત્ર રચવાનો કેસ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને આ નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણસિંહ, શિવસેનાના તત્કાલીન સુપ્રીમો બાલ ઠાકરે, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ગિરિરાજ કિશોર, અશોક સિંઘલ, વિષ્ણુહરી કાલમિયા, વિનય કટિયાર, ઉમા ભારતી અને સાધ્વી ઋતંબરા સામેલ છે. જો કે બાલ ઠાકરે અને ગિરિરાજ કિશોર પર આરોપ પૂર્ણ કરી નાખવામાં આવ્યા છે. બાબરી ધ્વંસ કેસમાં અડવાણી સહિતના 12 નેતાઓ પર ગાડીઓ કસાયો છે. છેલ્લા 25 વર્ષોથી ચાલી રહેલા આ કેસમાં વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી નેતાઓને એક રાહતના સમાચાર મળ્યા હતા. કોર્ટે અડવાણી સહિત 13 નેતાઓ સામે ગુનાહિત ષડયંત્રનો કેસ નહીં ચલાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ આદેશને સીબીઆઈએ જ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને દલીલ કરી હતી કે ભાજપના આ નેતાઓ સામે કેસ ચલાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની દલીલોને માન્ય રાખી ને હવે અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના 12 નેતાઓ સામે બાબરી ધ્વંસ કેસમાં ગુનાહિત ષડયંત્રનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. અલ્હાબાદ કોર્ટની રાહત પછી સીબીઆઈની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે અમારી કાર્યવાહી કોઈ રાજકીય પક્ષ કે સરકારથી પ્રભાવિત નથી. સીબીઆઈએ પોતાની દલીલો વધારે ધારદાર કરી હતી અને કેસમાં અડગતાને કારણે ભાજપના આ નેતાઓ સામે કાયદાનો ગાડીઓ કસાયો છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે અયોધ્યા, ગંગા અને તિરંગા મામલે કોઈ પણ સજા મંજૂર છે. તેમણે કહ્યું છે કે રામ મંદિર આંદોલનમાં ભાગ લેવા માટે તેમને ગર્વ છે. ઉમા ભારતીએ કહ્યું છે કે કોઈ ષડયંત્ર હતું નહીં, બધું ખુલ્લેઆમ થયું છે. બાબરી ઢાંચો ધ્વસ્ત કરવાનું કોઈ કાવતરું ન હતું. बात तो मैं यही कहना चाहती हूँ कि साजिश का सवाल ही नहीं है. यहाँ तो सब खुल्लम खुल्ला था. मन में, वचन में, कर्म में एक ही बात थी, साजिश करने की जरूरत ही नहीं थी कि भव्य राम मंदिर का निर्माण होना चाहिए. और उसी की बदौलत आज भारतीय जनता पार्टी यहाँ बैठी हुई है. हम 2 से आज सरकार बनाने तक की जो पोजीशन में आए, उसमें राम मंदिर आंदोलन की बहुत बड़ी भूमिका रही. इसके अलावा जो ये बातें हैं कि 2 साल में हो, मैं तो कहती हूँ कभी भी हो, मुझे फांसी हो जाए, मुझे जेल हो जाए, अयोध्या के लिए, गंगा के लिए, तिरंगा के लिए मैं कोई भी सजा भुगतने के लिए तैयार हूँ. ना मैंने कभी खेद व्यक्त किया है, ना मैंने कभी माफी मांगी है. मैंने हर बात को बिल्कुल स्पष्ट कहा है. बाकी वकील हैं, कोर्ट में लड़ेंगे, हमारे जो वकील होंगे वो अपनी बात कहेंगे. मैंने अपनी बात स्पष्ट कर दी. अब आप लोग जो सवाल करना चाहें वो कर सकते हैं.
અજાણ મુદ્દે સોનુ નિગમે કરેલી વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારે વિવાદો સર્જાયા હતા. વિવાદાસ્પદ નિવેદનને લઈને સોનુ નિગમે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સોનુ નિગમને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. હું મુસ્લિમ વિરોધી નથી. મારો મત ધર્મના નામે બુમરાહડ મચાવતા તમામ લોકોની વિરુદ્ધમાં છે. ધર્મના નામે શોર મચાવવાનો અને ગુંડાગર્દીના નિવેદનોમાં મેં તમામ ધર્મોનો વિરોધ કર્યો છે. की बात आपकी बनती है, जो मैं कह रहा हूँ आप उसको पहले कन्वे कीजिए, क्योंकि मैं तकलीफ में हूँ, तकलीफ में आप नहीं है, आपको सब ठीक लग रहा है. मेरा कहने का मतलब जो आप समझें इस बात को कि मैं समझता हूँ कि चाहे वो मंदिर हो या मस्जिद हो या गुरुद्वारा हो, वहाँ पे लाउड स्पीकर नहीं होनी चाहिए. ये क्या रॉकेट साइंस है समझने में? रॉकेट साइंस तो नहीं समझने में. हाँ, अगर मैं रात को 12 बजे गाऊँ तो आपका हक बनता है बोलने का. अगर आप मुझे 10 बजे के बाद गाते हुए देखें, आपका हक बनता है. अभी तो कैसे बोल रहे हैं? अगर मैं टाइम निर्धारित टाइम के बीच में गा रहा हूँ और अपना शो उस समय खत्म कर रहा हूँ जिस समय खत्म करना है, तब आपको क्या आपत्ति हो सकती है? લોકપ્રિય ગાયક સોનુ નિગમે અજાણ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનો મત રજૂ કર્યો, જે બાદ તેના પર તેને મુંડનની ચેલેન્જ પણ પૂરી કરી. પશ્ચિમ બંગાળના એક મૌલવીએ એવું નિવેદન કર્યું હતું કે જે કોઈ સોનુ નિગમનું મુંડન કરશે તેને તેઓ 10 લાખ રૂપિયા ઇનામ આપશે, જેથી સોનુ નિગમે પોતે જ પોતાનું મુંડન કરાવી દીધું અને મૌલવીને તેમની ચેલેન્જનો જવાબ આપ્યો. અમે તેમને બતાવી રહ્યા છીએ કે જે તેઓ મુંડન પહેલા અને મુંડન પછી કેવા દેખાઈ રહ્યા છે. સોનુ નિગમે જે રીતે મૌલવીની ચેલેન્જ સ્વીકારીને પોતે જાતે મુંડન કર્યું અને મુંડન કર્યા બાદ મૌલવીનું કોઈ નિવેદન નથી આવ્યું. તો દર્શક મિત્રો, આજની બે સૌથી મોટી ઘટના ધર્મ એજ સંકટ છે, એમાં આપણે ચર્ચા કરીશું. એક બાજુ અયોધ્યામાં જે રીતે ચુકાદો સુપ્રીમ કોર્ટનો આવ્યો છે, આખો ઢાંચો જો કહીએ તો 1900 જે રીતે 92માં આ ઘટના બની હતી, 92 બાદ કેસ ચાલતો હતો. 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે આ તમામ જે ભાજપના નેતાઓ હતા એની સામે જે કેસ હતો એમાં કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સીબીઆઈ એની અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. ને આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં તમામ નેતાઓ સામે, ભાજપના લાલકૃષ્ણ અડવાણી સહિતના તમામ નેતાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. એક એ મામલો છે, એક સોનુ નિગમનો. આ બંને મામલા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં. મારી સાથે ધર્મ એજ શું સંકટ છે, આપણી સાથે હાલ બે ગેસ્ટ જોડાયા છે. ભાજપના નેતા મહેશ કસવાલા છે અને જાણીતા વકીલ KR કોસ્ટી છે. બંને મહાનુભાવોનું સ્વાગત છે. પહેલા હું મહેશભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે સીબીઆઈએ ભાજપના જ નેતાઓ સામે એક્શન લેવાની જે રીતે માંગ કરી હતી અને ચુકાદો આવ્યો છે, પહેલી પ્રતિક્રિયા કઈ રીતની રહેશે? ભારતીય જનતા પાર્ટી સુપ્રીમ કોર્ટે જે અત્યારે આદેશ કર્યો છે આજે, એમનું બિલકુલ સન્માન કરીએ છીએ અને આવકારીએ છીએ. અને રામ મંદિર મુદ્દે જો કેસ ચાલશે તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, એ વાતનો અમને ભરોસો છે. જે પ્રકારે હું તો એમ માનું છું કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે આજે આદેશ કર્યો છે એમાં કશી જ કોઈ ચર્ચા કરવા જેવું કશું જ મને એટલા માટે નથી લાગતું કે સુપ્રીમ કોર્ટે આજે આ કેસને ચલાવવા માટેની અનુમતિ આપી છે. 2010ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટની ગાઈડલાઈન, એનો ચુકાદો ને એની સામે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટની અંદર જે પ્રકારની અરજી કરી અને પછીથી સુપ્રીમ કોર્ટની અંદર આજે જે સીબીઆઈની અરજી હતી એની સામે આજે સુપ્રીમ કોર્ટે વર્ડિક આપ્યું છે. પણ મને આનંદ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 3 વર્ષથી છે. અમારી ઉપર આક્ષેપો એવા થાય છે કે દેશની સંવિધાનની સંસ્થાઓ, જે સંવૈધાનિક સંસ્થાઓ છે, એનો તમે ગેરઉપયોગ કર્યો છે. મને એમ લાગે છે કે આજનું જે સુપ્રીમ કોર્ટનો વર્ડિક છે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેશની સંવૈધાનિક સંસ્થાઓને ન્યાયતંત્ર કેવી રીતે સ્વતંત્ર રીતે પોતાની કાર્યવાહી કરે છે એનો ઉત્તમ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે. આજ પછી મને એમ લાગે છે કે ભારતીય જો સમજદારા હોય એને ઈશારો કાફી હોય, ભારતીય જનતા પાર્ટી ઉપર જેવી રીતે ભૂતકાળની અંદર આવી સંવૈધાનિક સંસ્થાઓ, ખાસ કરીને સીબીઆઈ નો જે ગેરઉપયોગ થતો હતો
ભારતીય જનતા પાર્ટીએ પોતાના શાસનમાં એ બતાવી દીધું છે કે સંવૈધાનિક સંસ્થાઓને કેવી રીતે એની કાર્યક્ષેત્રની અંદર કોઈ દખલગીરી ન કરીને એને સ્વતંત્ર રીતે કેવી રીતે કામગીરી કરે એનું મોટામાં મોટું ઉદાહરણ ઓકે, ઉદાહરણ તમે આપી રહ્યા છો, પરંતુ જે રીતે ભાજપના નેતાઓ સામે કેસ ચલાવવાનું પણ કહ્યું છે, મોટો એક પડકાર પણ તમારી સામે છે. આપણી સાથે કેઆર કોષ્ટી પણ છે. જે રીતે કોષ્ટીજી, આ સમગ્ર મામલો છે જે સુપ્રીમ કોર્ટે અત્યારે જે આપ્યું છે ને ભાજપના મોટા નેતાઓની ભીષ વધી છે, શું કહેશો, કઈ રીતનો આ સમગ્ર મામલો છે? 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદ ને ધ્વસ્ત કરવામાં આવેલી. ત્યાર પછી દેશમાં જે તોફાનો ફાટી નીકળેલા એની અંદર 900 જેટલા માણસોનું મૃત્યુ થયું હતું અને 9000 કરોડથી વધારે પ્રોપર્ટીનું નુકસાન થયું હતું. અને જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે કોન્સ્પિરેસીની કલમ દૂર કરી, આ એક એવી બાબત નથી કે સુપ્રીમ કોર્ટે કોઈ કેસ ચલાવવા માટે કે કોઈની સામે એફઆઈઆર કરવા માટે એક ઓર્ડર કરી દીધો હાઈકોર્ટે અને એફઆઈઆર થઈ ગઈ એટલે જેને કહેવાય કે આખરે જે ફેક્ટ ફાઇન્ડિંગ આવે એની ઉપર જવાનું. પણ આમાં સીબીઆઈએ એ લોકોની વિરુદ્ધ એવા પુરાવા મૂક્યા છે કે જેનાથી એ લોકોની સંડોવણી કોન્સ્પિરેસીની અંદર બતાવે છે. કેમ કે નહીં તો સુપ્રીમ કોર્ટે 2 મહિના પહેલા 3 મહિના પહેલા જ્યારે પ્રશાંત ભૂષણે બિરલા સહારાની ડાયરી ઉપરનો કેસ કર્યો હતો તપાસ માટે, ત્યારે સુપ્રીમ કોર્ટે તપાસની ના પાડેલી. અને આજે આ દિવસ છે કે બીજેપી અને એની અન્ય જે ભગીની સંસ્થાઓ છે, શું કારણ હશે? કારણ એવું છે કે સીબીઆઈએ જે પુરાવા રજૂ કર્યા છે અને તપાસ કરીને જે અહેવાલ આપ્યો છે સુપ્રીમ કોર્ટને, એનાથી સુપ્રીમ કોર્ટ એવા તારણ ઉપર પહોંચ્યું છે કે આની અંદર કોન્સ્પિરેસી થઈ છે. એટલા માટે જ આ કોન્સ્પિરેસી અંગેની કાર્યવાહી આ બધા નેતાઓ ઉપર ચાલવા પાત્ર છે. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે સાથે સાથે ડાયરેક્શન આપ્યું છે કે આ કેસનું હિયરિંગ ડે ટુ ડે ચલાવવામાં આવે અને એને 2 વર્ષમાં કમ્પ્લીટ કરવામાં આવે. એટલે સવાલ અત્યારે એ છે, સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર કર્યો છે, હવે સુપ્રીમ કોર્ટના ઓર્ડરની સેન્ટિટી જળવાય અને એ પ્રમાણે કાર્યવાહી થાય ત્યારે જેને કહેવાય એનું જે ચુકાદો હોય એની ઉપરથી ખબર પડે કે ન્યાય નહીં. પણ એક વસ્તુ તો સ્પષ્ટ છે ને કે જે રીતે ભાજપની સરકાર હોવા છતાં ભાજપના નેતાઓ સામે દોષિત કરવાની જે વાત છે એ તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે ક્યાંક સીબીઆઈ દબાવમાં નથી, જે રીતે આક્ષેપો થઈ રહ્યા હતા. ના, આમાં એવું પણ સમજી શકાય કે આને સુપ્રીમ કોર્ટની પાસે જે જ્યુરિડિક્શન સુપ્રીમ કોર્ટનું 136માં છે કે એના જે પાવર્સ છે કે ભાઈ નીચેની કોર્ટે કંઈ ભૂલ કરી હોય તેને રદ કરીને પાછું મોકલવું અને ડાયરેક્શન આપવું એને ચલાવવા માટે. સવાલ અહીંયા એ છે કે આ જે બાબતો છે કે એનો પુરાવો છે અને સીબીઆઈ પ્રેશરમાં છે કે નહીં એ તો અત્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જોયા પછી જ નક્કી થઈ શકે. સીબીઆઈએ શું પુરાવા રજૂ કર્યા છે અને સુપ્રીમ કોર્ટે શું કીધું છે. પણ જેને કહેવાય કે જે બ્રેકિંગ લાઈન છે એ આ પ્રમાણે છે. પણ આની અંદર એવું કહી શકાય કે જે નેતાઓ સામે કેસો ચાલવાનું જે ઓર્ડર થયો છે, 12-13 નેતાઓ જેમની સંડોવણી બતાવવામાં આવી છે, એ મોટા ભાગે અત્યારની જે કેબિનેટ છે અને સરકાર છે એ લોકોના વિરોધી મતના છે. એટલે આમાં એક કાંકરે 2 પક્ષી મરાયો એવું પણ લાગી શકે. વિરોધી મતના મહેશભાઈ, મને એમ લાગે છે કે એક તજજ્ઞ તરીકે જે એમણે વાત કરી બિલકુલ યોગ્ય ન કહી શકાય. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે આવી રીતે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે અને અમે વધાવીએ, આનાથી મોટું ન્યાયતંત્રને સલામ કરી એમના ચુકાદાને આવકારી આનાથી મોટો કોઈ પુરાવો હોઈ શકે. સાહેબ એવું કહે છે કે એમાં ભારતીય જનતા પાર્ટીના સામેના ગ્રુપ, મને એમ લાગે છે કે ચર્ચા કરવાનો આ તબક્કે વિષય નથી હોતો. વિષય એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આજે તમે કદાચ ઉમા ભારતીજીનું સ્ટેટમેન્ટ પણ તમે વાંચ્યું છે, સાંભળ્યું હશે ટીવીમાં, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને એ ભરોસો છે કે અમે કોઈ ખોટું કામ કર્યું નથી. ચાહે 2010માં ચાલ્યો હોત કે તો પણ વાંધો નહોતો, આજે ચાલે તો પણ વાંધો નહોતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવક્તાથી લઈ કાર્યકર્તાએ પણ નથી કીધું કે આ કેસ ન ચાલવો જોઈએ. અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, ન્યાયના તોલે ત્રાજવે તોડીને એમણે ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, ન્યાય કરીને તોડીને આપ્યો છે.
સવાલ કેસ તો હવે ચાલશે, ફાઇન્ડિંગ તો હવે ચકાસાશે. એ તો લખનૌની અંદર રોજથી રોજ સુનાવણી થશે ત્યારે થશે સાચું શું છું. અને મને ભરોસો છે સાહેબ કે જે વખતે 1992 ની અંદર બાબરી ધ્વંસ થયો એમાં કોઈ કોન્સ્પિરસી ન હોઈ શકે, પણ આ દેશના અંદર 125 કરોડ લોકોની શ્રદ્ધા, એ શ્રદ્ધાનો જજ્બો અને એ શ્રદ્ધાના જજ્બાએ જે એનામાં અહીંથી ગયેલા લોકોનામાં આત્મબળ હતું, એક શ્રદ્ધા હતી રામલલ્લા પ્રત્યે, એ શ્રદ્ધાને કારણે, જુસ્સાને કારણે, આમાં કોઈએ કીધું નથી કે હું મંદિર પાડી નાખું ને એવું ક્યારેય પુરવાર શક્ય પણ, કારણ કે એવું કોઈ કીધું જ ન હોય. પરંતુ આ દેશની જનતાનું શ્રદ્ધાનું કેન્દ્ર, અને એના માટે કદાચ ન્યાય જે તોળાય તે સાહેબ, જે ન્યાય તોળાય તે નહીં, પણ નહીં છતાંય તમે જે રીતે આજે ન્યાય આવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક આના માટે રામ મંદિર માટે જે સજા થાય ભોગવવા માટે જે ચુકાદો આવે એનો અમે એને સ્વીકારવા માટેની અમારી તૈયારી. કોષ્ટીજી, આપણે એના ઉપર પણ આવશું, તમારે પણ અભિપ્રાય લેશું. સમય વિરામ થયો છે, પરંતુ જે રીતે વાત થઈ રહી છે દર્શક મિત્રો કે જે ન્યાયની વાત થઈ રહી છે, પરંતુ પ્રવીણ તોગડિયા VHPના નેતાએ પણ નારાજગી વ્યક્ત કરી છે, ઘણા હિન્દુ સંસ્થાઓ પણ નારાજગી વ્યક્ત કરી છે સમગ્ર મામલામાં, કારણ કે CBI છે અત્યારે કેન્દ્ર સરકારના અંડરમાં આવે છે. આ તમામ મુદ્દા ઉપર અને સોનુ નિગમના પણ મુદ્દા ઉપર ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ધર્મ સંકટમાં મહામંત્રમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બે મુદ્દાઓ આપણે અયોધ્યા અને સોનુ નિગમ બંને ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે ક્યાર કોષ્ટી મહેશ કસવાલા અને મુફ્તી રિઝવાન તારાપુરી પણ જોડાયા છે, મુસ્લિમ આગેવાન છે. મુફ્તીજી, જે રીતે આ સમગ્ર ઢાંચામાં જે ચુકાદો આવ્યો છે અયોધ્યાની, જે રીતે સુપ્રીમ કોર્ટનો મામલો આપણે કહીએ તો લાલકૃષ્ણ અડવાણી સહિતના તમામ નેતાઓ સામે પણ કેસ ચાલવાનું અને એને પણ દોષી માનવાની જે રીતે આવ્યું છે, શું કહેશો આપને? જે રીતે આશા અપેક્ષાઓ હતી, કારણ કે 2 વખત કેસ દાખલ થયા છે. પહેલી FIR માં એમના નામ નહોતા, પછી પાછળથી કેસ દાખલ થયો હતો બીજી FIR માં, અને અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં એ કેસને કાઢી પણ નાખ્યો હતો, પણ ફરીથી CBIની અપીલના કારણે સુપ્રીમ કોર્ટે આજે જે ચુકાદો આપ્યો, શું કહેશો? બાબરી મસ્જિદ ધ્વંસના જે પ્રત્યે જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપેલો છે, તો હું સૌથી પહેલા તો એ માનું છું કે આજે જે ચુકાદો આપ્યો અને એ લોકોના ઉપર ષડયંત્રનો જે કેસ હજુ ચાલવાનો છે, હજુ સુપ્રીમ કોર્ટે કોઈ એમના ઉપર કોઈ અપરાધિક એમને નથી ગણ્યા, પણ એમને ચુકાદો આપવા, મતલબ કે એમને કેસ એની ઉપર ચાલશે. એવું લાગે છે કે આખા દેશમાં ભૂકંપ આવી ગયો હોય, કારણ કે બધાને ખબર જ હતી, આખા દેશને ખબર હતી કે બાબરી ધ્વંસના કોણ કોણ અપરાધીઓ છે. પણ આ બદકિસ્મતી આપણા દેશની એવી છે કે જે છે, જે લોકો મોટા લોકો હોય છે, રાજકીય દબાવ હોય છે, એના કારણે અમુક નામો નીકળે છે, આવે બી છે, જાય બી છે. તો આ એ જ બધી પ્રતિક્રિયાનો એક ભાગ છે કે આટલા બધા દિવસો થઈ ગયા. આ વસ્તુ તો પહેલેથી જ થઈ જવું જોઈતું હતું, અને ઇલાહાબાદ હાઈકોર્ટની અંદર જ આ વસ્તુને બધું વસ્તુ એ લોકોના નામ આવી જતા હતા, પણ બદકિસ્મતી છે કે આટલું બધું આટલો મોટો ટાઈમ નીકળ્યો. એટલે એ આની અંદર બધાથી વસ્તુ એ છે કે સુપ્રીમ કોર્ટ જે હવે આ ચુકાદો આપેલો છે, તો એની અંદર ખાલી મુસ્લિમો નથી, બાકી આખા દેશના બધા લોકોને ઉપર એક ભરોસો બેઠેલો છે કે દેશની અંદર જે બી અપરાધ થશે અને કોઈ બી માણસ હશે, જેવો બી માણસ હશે, એની ઉપર કોર્ટ ઉપર ટૂંકમાં મુસ્લિમ સમાજનો વિશ્વાસ છે વધ્યો છે. પરંતુ મુદ્દો મુફ્તી સાહેબ બીજો પણ એ છે કે આજે દેશમાં ધર્મ છે એ સંકટ બની ગયો છે. બીજા દેશોની વાત કરીએ તો ત્યાં કોઈ નથી, પરંતુ આપણે અહીંયા ખબર નહીં કેમ પણ હિન્દુ મુસ્લિમમાં હજુ પણ આપણે આઝાદીના આટલા વર્ષ બાદ પણ આપણે એમાં જ પડ્યા છીએ. હિન્દુ મુસ્લિમનો વિરોધી છે, મુસ્લિમ હિન્દુનો વિરોધી છે. આજે જે રીતે સોનુ નિગમે જે રીતે એમણે અજાન ઉપર નિવેદન કર્યું હતું, ત્યાંથી મૌલવીઓએ ફતવા બહાર પડ્યા કે મુંડન કરીને 10 લાખ રૂપિયાનું ઇનામ ને, તો એ મામલે પણ આપની શું પ્રતિક્રિયા છે? ખરેખર આ દેશમાં હું એમ કહું છું ધર્મ એક સંકટ બની ગયું છે. બિલકુલ સાચી વાત છે. સોનુ નિગમે જે વાત કહી છે અઝાનના પ્રત્યે જે વાત કહી છે, પણ એ વાત ખાલી અઝાનના પ્રત્યે ના હોવી જોઈએ. અને મોટી વસ્તુ એ છે, અગર આજુબાજુના માણસોને અગર કોઈ પ્રોબ્લેમ હોય, તકલીફ થતી હોય, તો ઇસ્લામ જે છે, ઇસ્લામ એની ઇજાજત નથી આપતો. ઇસ્લામ બિલકુલ વિરોધ છે કે કોઈ માણસ સૂઈ ગયો હોય તો એના બહાર જઈને તમે એવો અવાજ કરો, ઘોંઘાટ કરો, કોઈને ઊંઘની અંદર ખરાબી થાય. પણ આની પાછળ સોનુ નિગમની નિયત શું છે એ બી જોવાની છે. અમે એ નથી કહેતા કે સોનુ નિગમે વાત કીધી એ સાચી વાત કીધી છે. સાહેબ નિયત ઉપર આપણે આવી જશું. નિયત છે એ તો કોઈ
ઓળખી નથી શકવાનું. આપણે એક સિમ્પલ છે કે જ્યારે કોઈ અવાજ થાય છે અને એમણે મુદ્દો મૂક્યો તો એ તમે એક બાજુ કહો છો કે ઇસ્લામ પણ એટલા માટે આ વસ્તુ રાજકીય એટલા માટે થઈ શકે છે કે સોનુ નિગમે આના પહેલા બી એ જે જગ્યાની ઉપર સોનુ નિગમ રહે છે ત્યાં શિવસૈનિકો બી રહે છે, એ લોકોના મોટા મોટા પ્રોગ્રામો થાય છે, પણ એમણે આજ સુધી શિવસૈનિકોના વિરોધી કોઈ પણ પ્રકારનો નવરાત્રીમાં આપણે જયારે 10-12 વાગ્યા સુધી આપણે લાઉડ સ્પીકર પર બંધ કરે સુપ્રીમ કોર્ટે કહ્યું છે તો બંધ થઈ જ જાય છે, ત્યારે આપણે કોઈ વિરોધ નથી કરતા. ના ના, હું આ સોનુ નિગમની વાત કરું તો સોનુ નિગમે સ્પેશિયલ અઝાનના વિરુદ્ધ જ કહ્યું છે, કારણ કે એની ટ્વીટમાં બધું પણ કર્યું છે એવું માત્ર એટલે આ ટ્વીટની અંદર ભલે ખાલી અઝાનના પ્રત્યે કહ્યું હોય પણ એના ઉપર એના પાસે ષડયંત્ર છે એટલા માટે કહેવામાં આવી શકે છે, કારણ કે એના પહેલા કેટલી વખત પોલીસ સ્ટેશનમાં એમણે 2-3 અરજીઓ બી કરી છે અઝાનના વિરુદ્ધ. તો અગર એમને બધું જ વસ્તુથી અગર પ્રોબ્લેમ હોય તો એમણે અઝાનના પ્રત્યે બી લખવું જોઈએ. એમને પછી આ નવરાત્રી થાય છે યા પછી બીજા ગણપતિના જે ઉત્સવ થાય છે એ ટાઈમની ઉપર બધા પ્રોબ્લેમો થાય છે, પણ એમણે કોઈ ઉલ્લેખ એની અંદર નથી કર્યો. એને પ્રત્યે એવું ખબર. કોસ્તીજી શું કહેશો તમે? હું મહેશભાઈએ જે કીધું અને એમનું જે રિમાર્ક છે કે કોર્ટમાં જે ચુકાદો આવે અમને કઈ વાંધો નથી, એ અને ઉમા ભારતીનું જે સ્ટેટમેન્ટ, એ સ્ટેટમેન્ટ ફક્ત ધાર્મિક ઉન્માદ જગાવવાની એક પ્રયત્ન બતાવે છે. લોકોની વચ્ચે ધાર્મિક ઉન્માદ ઉભો કરવાનું આ એક બહુ મોટું ષડયંત્ર છે દેશની અંદર, કે જેના કારણે તમે કોઈ પણ કશું કરો નહીં તો પણ પોલરાઇઝ થઈ જાય. અને અત્યારે હાલની અંદર અત્યારે જે એરા ચાલે છે ટાઈમનો, એની અંદર છાસવારે ધાર્મિક મુદ્દાઓ ઉપર જ આ બધું થાય છે. એટલે ધાર્મિક સંકટની જે તમારો મુદ્દો છે એકદમ વ્યવસ્થિત છે અને યથાર્થ છે. પણ આપણે કેમ વધારતા જઈએ છીએ? મુદ્દો એ પણ છે મારો મહેશભાઈ. એ કેવું છે કે આ ડિબેટ અત્યારે આપણે કરી, મુદ્દો ઉભો થયો એટલે કરીને આજ સુધી ઉમા ભારતીજીએ વસ્તુ કહી છે. આજે મેં પણ કહ્યું કે રામ મંદિરના મુદ્દે જે કોઈ સજા થાય, કોર્ટ જે કોઈ ન્યાય તોડે ત્રાજવે કરવા હું તૈયાર છું. ને એનાથી કદાચ ધાર્મિક ઉન્માદ વધે કે ઘટે એ મને ખબર નથી, કારણ કે મને એટલી બધી ખબર પડતી પણ નથી. પણ હું તો એમ કહું કે આ ડિબેટ એટલે થઈ ને, આજે ચુકાદો આવ્યો એટલે ડિબેટ થઈ. એનાથી પણ ધાર્મિક ઉન્માદ વધે છે. જો ભાઈ વસ્તુ થવાની મુદ્દો એ છે લોકોના કાને વાત જવાની, અને આ દેશની અંદર આટલી મોટી બહુમતી પ્રજા છે તો એ આ વાત નહીં સાંભળતી હોય, એના મનની અંદર કઈ નહીં થતું. આટલી મોટી ઘટના 1992 ની અંદર ઘટી છે, સ્વયંભૂ ઘટી. હું ફરી કઉ છું કે સ્વયંભૂ ઘટી છે, કોઈએ કોઈને કંકોત્રી લખી નથી, પણ લોકો લાખો લોકો ત્યાં પહોંચ્યા, ઘટના ઘટી છે. સીબીઆઈએ પુરાવા આપ્યા છે, ઘટી છે. સીબીઆઈએ આ નેતાઓની સંડોવણી છે આની અંદર કોન્સ્પિરસી, એના પુરાવા આપ્યા છે. આપ જે કહો છો ત્યારે હું કશું નથી બોલતો. સીબીઆઈએ કર્યું હશે, હું તૈયાર છું, પણ સીબીઆઈએ પુરવાર કર્યું હશે તો ચુકાદો આવશે. હું કઉ છું ને, હું ના પાડું તો તમારે કહેવાનું આવે ને કે સીબીઆઈ આપ્યું છે ને. હું કઉ છું સીબીઆઈએ એવું પ્રૂવ કરી દીધું છે કે નેતાઓની સંડોવણી છે તો કોર્ટમાં આવશે. લખનઉ ની અંદર 2 વર્ષની અંદર સુનાવણી છે, એ સુનાવણી રોજ થવાની છે ને એમાં અમને કન્વિક્ટ કરશે તો અમે સજા ભોગવવા તૈયાર છે. હું ના પાડું તોનો સવાલ છે, પણ સવાલ એ છે કે જ્યારે મુદ્દો આવશે તો ચર્ચા થવાની, લોકોના કાને જવાની, ને લોકોની અંદરના પોતાના હર્ટમાં જે વસ્તુ છે, પોતાના હૃદયમાં છે, એ તો બહાર આવવાની જ છે. હવે એને આપણે ઉન્માદ કહીશું કે નહીં કહીશું મને ખબર નથી. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ 1992 પછી ક્યારે એવું કીધું નથી કે આને ન્યાયના તોળે ન તોડવી જોઈએ, આના ઉપર ન્યાય થવો જ જોઈએ. મુફ્તી સાહેબ, 2 મુદ્દા ઉપર હું પૂછવા માંગીશ કે આપણે ડિબેટનું ઉદ્દેશ્ય એ પણ છે કે હિન્દુ ને મુસ્લિમ એક કેમ નથી થતા. આપણો મુદ્દો એ છે કે હિન્દુ ને મુસ્લિમ ને આ દેશમાં એક મોટો એવો પ્રશ્ન છે કે હિન્દુ ને મુસ્લિમ ઉપર આખો દેશ છે એ વિરોધ ઉપર ઉતરી આવે છે. જ્યારે સોનુ નિગમે નિવેદન કર્યું હોય તો તમામ મૌલવીઓએ, હું એમ કહું છું કે કંઈક પોઝિટિવ લીધું હોત તો ફતવા બહાર પાડવાની પર ક્યાં જરૂર હતી? પણ એ જે મૌલવીએ જે વાત કહી છે એનું કોઈ માણસે એને કોઈ સપોર્ટ નથી કર્યો, એનું કોઈ પ્રોત્સાહન નથી આપતું. નહીં, પણ મેસેજ તો જાય છે. હા, મેસેજ એ તો કોઈ બી માણસ મુસ્લિમ સમાજમાં એક પ્રકારનો મુસ્લિમ સમાજ એક પ્રકારનો મિસગાઈડ પણ થાય છે એનાથી. ના, મિસગાઈડ ના, કોઈ મુસ્લિમ સમાજ મિસગાઈડ નથી થતું. જે પણ અમે એવું કહીએ છીએ કે એને જે સોનુ નિગમે જે વર્ડ્સ યુઝ કર્યા છે, ગુંડાગર્દી, અને એ વર્ડ્સ એને યુઝ ના કરવો જોઈએ. અગર એને તકલીફ હોય તો કાનૂન અને સભ્યના
સભ્યતાથી બોલવું જોઈએ, એને જે બી કરવું એને બધા બહુ રસ્તા હતા. પણ લોકોને મનદુખ જે થયું છે કે આટલો મોટો માણસ છે, આટલો ફેમસ માણસ છે, તે છતાં બી એવું વર્ડ્સ ઇસ્તેમાલ કરે છે, એવું યુઝ કરે છે. અને જ્યારે એનો જે જગ્યા પર સ્ટુડિયો છે એના વિરુદ્ધની અંદર કેટલી કમ્પ્લેનો આવી ગઈ છે એના આજુબાજુના સોસાયટી વાળા સોનુ નિગમના. એટલે વાત એવી છે કે હું તો સોનુ નિગમના જે મુદ્દો છે એ કાયદેસર ષડયંત્ર છે અને અજાન કાયદેસર વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. કોસ્તીજી, સંક્ષિપ્તમાં શું કહેશો? ષડયંત્ર છે સોનુ નિગમનો આ મુદ્દો? સોનુ નિગમનો મુદ્દો ષડયંત્ર છે કે નહીં એની ઉપર હું નહીં જઉં, પણ વસ્તુ એટલી છે કે સોનુ નિગમ જ્યાં રહે છે ત્યાંથી 6-7 કિલોમીટર દૂર સુધી મસ્જિદ નથી. એટલા અંતરેથી અજાનનો અવાજ આવી ના શકે. અજાન વગર તો એ બોલતા પણ ન હોય મહેશભાઈ. પણ મારી દ્રષ્ટિએ સોનુ નિગમનો આઈડિયા અથવા તો હેતુ એવો નહીં હોય, પણ એમણે જે ખાલી અજાન શબ્દ વાપર્યો એની સાથે બીજા શબ્દો અને બીજી ઇવેન્ટ પણ વાપરી હોત તો આ વિવાદ ના 30 સેકન્ડમાં મહેશભાઈ. આમાં કોઈ માણસે રજૂઆત કરી એટલે એની પીડા જશે એવું માની લેવાનું કારણ નથી. એના કોઈ સગાની પીડા હોય, એના મિત્રની પીડા હોય, જનરલ પીડા હોઈ શકે. સોનુ નિગમે જે અવાજ ઉઠાવ્યો છે એ જનરલ છે, જનરલાઇઝ કે કોઈ પણ ધર્મ, હું મુસ્લિમ સમાજનો વિરોધી પણ નથી, પણ કોઈ પણ ધર્મની પ્રાર્થના હોય, બંદગી હોય, બિલકુલ એ એવા ફોરમમાં હોવી જોઈએ કે બીજાને ડિસ્ટર્બ ન કરે અને બીજાને ડિસ્ટર્બ ન કરે અને ભગવાનની બંદગી તમે કરો એને જ સાચી પ્રાર્થના કહેવાય એવું હું વ્યક્તિગત માનું છું. બાકી બીજાને આપણે હેરાન કરીને આપણે ભગવાનને રીઝવીએ, એ અલ્લાહના સ્વરૂપમાં ભગવાન હોઈ શકે કે ઈશ્વરના સ્વરૂપમાં હોઈ શકે કે ઈસુના સ્વરૂપમાં હોઈ શકે. હું વ્યક્તિગત રીતે એવી કોઈ પ્રાર્થનાને, એવી બંદગીને, ઈશ્વરની બંદગી માનતો નથી કે જેનાથી પરાયો માણસ. સમયનો અભાવ છે એટલે મહેશભાઈ, મુફ્તી સાહેબ અને કોસ્ટીજી ખૂબ ખૂબ આભાર મહામંથનમાં જોડાવા બદલ. દર્શક મિત્રો, આજે દેશમાં, ભારતમાં ખાસ કરીને, અને એમાં પણ હિન્દુ ને મુસ્લિમની જ્યારે વાત આવે ત્યારે એ મુદ્દો વાઇડ થઈ જાય છે, એટલે પબ્લિકમાં અને ખાસ કરીને નેગેટિવિટી ખૂબ વધી જાય છે. આપણો મુદ્દો ડિબેટમાં એટલા માટે ચર્ચા નહોતું કે એક કેમ ન થઈ શકે, બંને જ્ઞાતિઓ, કાસ્ટ અને જે સમુદાય છે એ સમુદાયમાં આવો વિખવાદ દિવસે ને દિવસે કેમ વધતું જાય છે? શું કોઈ પોલિટિકલ નેતાઓની અથવા તો પોતે જેની રાજકીય રોટલા શેકવાની જે કામગીરી કરી રહ્યા છે એ નેતાઓના કારણે આ તમામ તકલીફ થઈ રહી છે કે કેટલાક મૌલવીઓના કારણે તકલીફ થઈ રહી છે? પણ તમામ જનતા છે, મુસ્લિમ હોય કે હિન્દુ, એ જનતાએ સમજવું જોઈએ અને પોતાના ઘર પૂરતું અલ્લાહને અને ભગવાનને સન્માન આપવું જોઈએ. અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય, નવા મહેમાનો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. તમે વીટીવી જોતા રહો. નમસ્કાર.